ધોરાજીમાં યુવકની હત્યા બાબતે હવે ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા પણ પરિવારજનો સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા। કોળી યુવાનની હત્યા બાબતે વિમલ ચુડાસમા પણ મેદાને આવ્યા છે। તેમણે પરિવાર સાથે મુલાકાત કરી હતી અને એમણે સાંત્વના પણ પાઠવી હતી। સાથે ન્યાય માટે પણ તેમણે આશ્વાસન આપ્યું હતું કે અહીંયા સાથે રહીને સવાલ ઉઠાવવામાં આવશે। વિમલ ચુડાસમાએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા। તેમણે કહ્યું 4 શખ્સો હત્યા કરી, જો કે એફઆઈઆરમાં 2 જ આરોપીના નામ છે। પરિવારે મૃતદેહ સ્વીકારતા ફરિયાદમાં 2 આરોપીના નામ છે તેવી વાત પણ કહેવામાં આવી। ધારાસભ્ય વિમલ ચુડાસમા ડીજીપી અને આઈજીને ન્યાય માટે પત્ર લખશે તેવી પણ વાત કહેવામાં આવી। સીસીટીવી ફૂટેજના પુરાવા સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે। છું ત્યારે કોળી સમાજના દીકરાનું હિમલિયા બારિયાનું તેમનું મર્ડર થયું છે અને હું એમના પરિવારને મળવા માટે આવ્યો છે અને ત્યારે મને જાણ થતી કે એમની સાથે અન્યાય થયો છે। જે લોકોએ મર્ડર કર્યું છે એ લોકોએ 2 જ વ્યક્તિઓના નામ લખ્યા છે, 4 લોકોએ આખું મર્ડર કરેલું છે। એટલે હું પત્ર મુખ્યમંત્રી અને ડીજીપી અને નાયબ મુખ્યમંત્રીને અહીંના આઈજી અને એસપીને પત્ર લખવાનો છે કે આ લોકોએ અન્યાય થયો છે। એ લોકો મને પુરાવા પણ બતાવ્યા છે, જે સીસીટીવી ફૂટેજ છે। એ સીસીટીવી ફૂટેજ પણ હું એમને રજૂ કરવાનો છે અને આ પરિવારને ન્યાય મળે એ તમામ જગ્યાએ રજૂઆત કરવાની છે। છતાં પણ જો ન્યાય નહીં મળે તો હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે